ડીસા તાલુકાના જુનાડીસા ગામે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી। અયોધ્યા ધામમાં બિરાજમાન અને કરોડો હિન્દુઓના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રીરામની રામનવમીના દિવસે જુનાડીસા ગામમાં હિન્દુ સનાતન સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જુનાડીસા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે જુનાડીસા ગામના વિવિધ માર્ગો પરથી જય શ્રી રામના જયઘોષ સાથે નીકળી નિજ મંદિરે પૂર્ણ થઈ હતી, જેની અંદર મોટી સંખ્યામાં સનાતન સમાજના ભાઈઓ બહેનો અને ગ્રામજનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં આવનાર તમામ રામ ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે ભારતીય જનતા પાર્ટી જુનાડીસાના કાર્યકર્તાઓ દ્વારા ઠંડુ પાણી તેમજ ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ પૂર્વ સહસંયોજક જયેશભાઈ દેસાઈ, પિયુષભાઈ પુંડિયા, ભૂરસિંહ દરબાર, હસમુખભાઈ મોદી, સુરેશભાઈ પઢિયાર, જયંતિભાઈ નાઈ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ દરગાજી સુદેશા, બનાસકાંઠા।